વાત કરીએ તો જોખમી રીતે કાર ચલાવવાનો વિડીયો વાયરલ થયો છે। રાજકોટના માધાપર બેડી રોડનો આ વિડીયો છે। કાર ચાલકના હાથમાં બોટલ પણ દેખાઈ રહી છે। બેફામ રીતે કાર હંકારતા રાક્ષસોને કોઈનો ડર નથી તેમ રસ્તા ઉપર વાહન ચલાવી રહ્યા છે। કાર ચાલક રસ્તા પર જોખમી વિડીયો પણ બનાવી રહ્યો છે તેવા દ્રશ્યો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। માધાપર ચોકડીનો આ વિડીયો છે જે રાત્રિ દરમિયાન એક કાર ચાલક જે બેફામ રીતે વાહન હંકારી રહ્યો છે। આસપાસમાં કોઈ વાહન જતું હોત અને જો અકસ્માત સર્જાયો હોત તો જવાબદાર કોણ તે પણ સવાલ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, માધાપર ચોકડીનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક કાર ચાલક કોઈ પણ લોકોની રાહદારીઓની ચિંતા કર્યા વગર બેફામ રીતે કાર હંકારી રહ્યો છે। ભાવિની માધાપર ચોકડીથી મોરબી તરફ જવાના રસ્તે બેડી હાઈવે ઉપરનો આ વિડીયો હોવાનું સામે આવી રહ્યું છે। કાર જીજે 36 સિરીઝની છે એટલે કે મોરબી પંથકની આ કાર છે અને કારની અંદર સવાર લોકો ખૂબ જ જોખમી રીતે કાર ચલાવી રહ્યા છે। એટલું જ નહીં પરંતુ પોતાના હાથમાં રહેલી જે દારૂની બોટલ છે તેનું પણ ખુલ્લેઆમ પ્રદર્શન કરી રહ્યા છે। મોડી રાતનો વિડીયો હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। વિડીયો કોઈ વાહન ચાલકે ઉતારીને સોશિયલ મીડિયામાં મૂક્યો છે। એટલું જ નહીં પરંતુ આ લોકોને પકડવા માટેની અપીલ પોલીસને કરી છે। હાઈવે ટ્રાફિક પોલીસ છે અવારનવાર અલગ અલગ જે હાઈવે ઉપર પોતાનું પેટ્રોલિંગ કરતી હોય છે પરંતુ આ વિડીયોની અંદર સ્પષ્ટ રૂપથી જોઈ શકાય છે કે માધાપર ચોકડીથી મોરબી તરફ જતા હાઈવેની અંદર ન તો આ કાર ચાલકોને પોલીસનો ખોફ છે ન તો કોઈ અન્ય રાહદારીઓ કે પછી અન્ય વાહનોનો। એટલું જ નહીં પરંતુ જે પ્રકારે કાર ચલાવવામાં આવી રહી છે અન્ય લોકોને પણ ઈજા પહોંચે તે પ્રકારની કારની હાંકડી છે અને કદાચ એક્સિડન્ટ થાય તો કારની અંદર જે સવાર લોકો છે એ પણ ગંભીર રૂપથી ઈજા પામી શકે તેમ છે। આ કારના નંબર છે રાજકોટ પોલીસ સુધી પહોંચી ચૂક્યા છે। હવે જોવાનું રહેશે કે કાર ચાલક અને કારની અંદર સવાર લોકો છે એ પોલીસના હાથમાં ક્યારે આવે છે। સાથે જ વાત કરીએ મયુર તો અત્યાર સુધીમાં આવા અનેક બનાવો સામે આવી ચૂક્યા છે જેમાં બેફામ રીતે કાર ચાલકો વાહન હંકારતા હોય છે, લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે। અને વાત જ્યારે આપણે આ દ્રશ્યોને લઈને કરીએ તો સવાલ એ પણ થાય કે પોલીસ પેટ્રોલિંગના દાવા કરે છે તો હાઈવે ઉપર પેટ્રોલિંગ ક્યાં? બિલકુલ ભાવિની છેલ્લા એક સપ્તાહની અંદર સ્કૂટર અને કાર તેમજ રિક્ષા આ વાહનોના લગભગ અડધો ડઝન જેટલા વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। રાજકોટના કાલાવર રોડ હોય, ગોંડલ ચોકડી હોય કે પછી 150 ફૂટ રિંગ રોડ હોય, એટલું જ નહીં પરંતુ હાઈવે ઉપરના રસ્તા છે તેની અંદર પણ વાહન ચાલકો બેફામ બનીને વાહન ચલાવે છે। અવારનવાર નિર્દોષ લોકો આ પ્રકારના વાહન ચાલકોનો ભોગ બને છે। કેટલાક લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે પરંતુ આવા લોકો ક્યારેય પકડાતા નથી અને પકડાય છે તો કાયદાની છટકબારીનો લાભ લઈને તેઓ છટકી જતા હોય છે। આ લોકોની સામે જો કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આ પ્રકારની જે ગતિવિધિ છે તેના ઉપર બ્રેક લાગી શકે તેમ છે। આભાર માહિતી માટે।